નમસ્કાર, જય હિન્દ, જય ભારત, રાધે રાધે. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલેરી ઇન્ફન્ટ ન્યૂઝમાં. તો આજે આપણે વાત કરવાના છીએ કે વિધવા મહિલાઓને મળતી સહાયમાં લાગશે બ્રેક. તો તમામ વિધવા મહિલાઓને જે સહાય જે પેન્શન મળે છે તે બંધ ન થાય તે માટે સૌથી પહેલાં તેમને શું કરવું પડશે અને જે નવા વિધવા બહેનોએ ફોર્મ ભર્યા છે જે સહાય મેળવવા માટે તેમને જો સહાય બંધ ન કરવામાં આવે એટલે કે સહાય બંધ ન થાય તે માટે તેમને શું કરવું પડશે અથવા તો નવું ફોર્મ ભરવા માટે વિધવા બહેનોએ સહાય મેળવવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અથવા તો સહાય મેળવવા માટે સંપૂર્ણ માહિતી પણ મળવી જશે. તો શું છે વિગતવાર તેની સંપૂર્ણ વાત વિગતવાર જાણીએ તો વિધવા મહિલાઓએ પેન્શન ગંગા સ્વરૂપા યોજના ચાલુ રાખવા માટે દર વર્ષે પુનઃલગ્ન ન કર્યાનું પ્રમાણપત્ર અને સંતાનોની માહિતી રજૂ કરવી પડે છે. જો પુત્ર 21 વર્ષનો થાય તો તેની આવકનો દાખલો આપવો પડે છે. વાર્ષિક આવક મર્યાદા જાળવવી અને સમયસર કેવાયસી કરાવવું ફરજિયાત છે. પેન્શન નિયમિત ચાલુ રાખવા માટે તમારે આ પ્રમાણે ખાસ નિયમનું પાલન કરવું પડશે. તેમાં પહેલું જોઈએ તો પુનઃલગ્ન ન કર્યાનું પ્રમાણપત્ર. વિધવા બહેનોએ દર વર્ષે ફરીથી લગ્ન કર્યા નથી તેવું પ્રમાણપત્ર રજૂ કરવું પડશે. આવક મર્યાદા અને પુત્રની માહિતી. કુટુંબની વાર્ષિક આવક મર્યાદા સરકાર દ્વારા જે નિર્ધારિત કરી હોય તેની અંદર હોવી જોઈએ. જો તમારો પુત્ર 21 વર્ષનો થાય તો પેન્શન બંધ થવાની શક્યતા રહે છે. પરંતુ જો પુત્ર શારીરિક માનસિક રીતે અક્ષમ હોય તો તેનું સર્ટિફિકેટ રજૂ કરવું પડે છે. મિત્રો, ત્યારબાદ દર વર્ષે ફોર્મ અપડેટ અને કેવાયસી સરકાર દ્વારા માંગવામાં આવે ત્યારે વાર્ષિક આવકનો દાખલો અને જરૂરી દસ્તાવેજો જમા કરાવવા. પેન્શન સીધા પોસ્ટ ઓફિસ કે બેંક ખાતામાં આવે છે માટે ખાતામાં આધાર કે લિંક કેવાયસી કરાવો. ત્યારબાદ આપણે જરૂરી દસ્તાવેજોની પણ વાત કરી લઈએ તો તેમાં તમારે સૌથી પહેલાં દસ્તાવેજોની ઝેરોક્સ નકલ દર વર્ષે અથવા તો નિયમિત સમયે આપવાની થાય છે. તેમાં આધાર કાર્ડ, રેશન કાર્ડ, આવકનો દાખલો, પતિના મરણનો દાખલો, બેંક અથવા તો પોસ્ટ પાસબુક, પુનઃલગ્ન ન કર્યાનું પ્રમાણપત્ર. ગુજરાત સરકાર રેવન્યુ વિભાગની વેબસાઇટ પર જઈને ફોર્મની વિગત ચકાસી શકો છો. મિત્રો, ત્યારબાદ યોજના હેઠળ મળવાપાત્ર લાભ. આ યોજના હેઠળ લાભાર્થીઓને માસિક ₹500 લેખે માસિક સહાય પોસ્ટ ઓફિસ બચત ખાતા મારફતે લાભાર્થી બચત ખાતામાં જમા કરવામાં આવે છે. લાભાર્થી પર આધારિત બાળકોને 2 બાળકો મર્યાદામાં બાળક દીઠ માસિક ₹80 લેખે દર માસે ચૂકવવામાં આવે છે. યોજના હેઠળની 18 થી 40 વર્ષની વયજૂથના લાભાર્થીઓને સ્વરોજગારની તાલીમ લેવી જરૂરી છે. આ યોજના હેઠળના 18 થી 40 વર્ષની વયજૂથના લાભાર્થીઓને સ્વરોજગારની તાલીમ આપી નિયમ મુજબ સાધન સહાય ચૂકવવામાં આવે છે અથવા તો રોજગારી માટે લોન નિયમ મુજબ
માર્જિન મની રૂપે આપી પુનઃસ્થાપિત કરવામાં આવે છે. 40 વર્ષથી વધુ અને 64 વર્ષની ઉંમર સુધીની વિધવાઓને યોજના હેઠળના અન્ય નિયમો અનુસાર પાત્રતા ધરાવતા હોય તો 64 વર્ષ સુધીની ઉંમર પૂરી થતાં વૃદ્ધ પેન્શન માટે નવી અરજી કર્યા સિવાય પાત્રતા ધરાવતા નિરાધાર વિધવા લાભાર્થીઓના કેસો જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી જરૂરી ભલામણો સાથે સંબંધિત પ્રાંત અધિકારીઓ શ્રીને મોકલે છે, જ્યાં પુનઃ ચકાસણી સિવાય વૃદ્ધ પેન્શન મંજૂર થાય છે.